સિતાર એ એક તંતુવાદ્ય છે જેને મુખ્ય રીતે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં વાપરવામાં આવે છે, જે વિશેની આજે આપણને વિગતવાર માહિતી વડોદરા શહેરના સિતારવાદક તથા પરફોર્મિંગ આર્ટ્સના આસિસ્ટન્ટ પ્રોફેસર નિધિર પરમાર જણાવશે. આવો જાણીએ. સિતાર વિશે વાત કરવામાં આવે તો એક જે મુસ્લિમ લોકો છે એમનો મત છે કે સિતારનો આવિષ્કાર આમિર ખુસરો દ્વારા કરવામાં આવ્યો, પણ આઈને અકબરી છે કે અબુલ ફઝલ દ્વારા જે અકબરનામાના જેટલા પણ પુસ્તકો છે એમાં કોઈ જગ્યાએ સિતારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. તે વખતે જંત્ર નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ પ્રચારમાં હતું, તેમજ ઈરાનનું પર્શિયન ઇન્સ્ટ્રુમેન્ટ તાર એ સમય પણ પ્રચારમાં હતું. તો એક બીજો મત એવો છે કે તારના આધાર પર સિતારનો આવિષ્કાર કરવામાં આવ્યો. એક મત એવો પણ છે કે વીણાના આધાર પર સિતારનો આવિષ્કાર કરવામાં આવ્યો. પણ આપણે અત્યારે જોવા જઈએ ઘણું બધું રિસર્ચ થઈ ચૂક્યું છે સિતાર ઉપર. તો સદારંગ અને અદારંગ નામના બહુ મોટા ગવૈયા થઈ ગયા. એમના નાના ભાઈ હતા ફકીર ખુસરો. તો ફકીર ખુસરો દ્વારા સિતારનો ઇજાદ કરવામાં આવ્યો છે, જેથી તે 200 કે 300 વર્ષથી વધારે જૂનું નથી. પણ આપણા તંતુવાદ્ય જે થયા, રુદ્ર વીણા હોય કે બીજા કોઈ પણ વીણાના પ્રકાર હોય, તો એના આધારે અવિરતપણે જે ચેન્જીસ થતા ગયા એના આધારિત જ આ ઇન્સ્ટ્રુમેન્ટ છે સિતાર. અને આજે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં સિતાર જેટલું પ્રચારમાં છે તંતુવાદ્યમાં, એટલું બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. લગભગ 70-75 વર્ષ જૂનો સિતાર છે. એની ખાસિયત એવી છે કે જનરલી સિતાર બહુ જ સિમ્પલી હોય છે. અહીંયા કોઈ પ્રકારનું હેડ બનેલું નથી હોતું, અને બનેલું હોય તો હંસ કે પીકોકની આકૃતિ બનેલી હોય છે. આમાં ડ્રેગન અને કંઈક પક્ષીનું મિક્સચર જેવું એક ક્રિચર બનાવેલું છે. એને આપણે શાસ્ત્રમાં જોઈએ તો સિંહ શાર્દુલ જેવું એક ક્રિચર બનેલું છે. બહુ જ અલગ ટાઈપનો સિતાર છે આ. કલકત્તા મેડ સિતાર છે, અને જયની અને મારા સંશોધનથી છેલ્લા અમને ખબર પડી કે આ મારા પપ્પાના મામા ચંદુલાલ ગાંધીનો છે. એનો ફોટો પણ અમને અવેલેબલ થયો છે. આખો સિતાર તૂનના લાકડાનો છે, અને એની જે બધી ખૂંટીઓ છે તારની ટાઈટ કરવાની, એ સીસમની છે. એના ઉપરના 2 આડ છે એ બારાસિંગાના સાબરસિંગના છે. એનો મેઇન બ્રિજ છે એ પણ સાબરસિંગનો છે, અને એના જે ફ્રેટ્સ છે એ જર્મન સિલ્વરમાંથી બનાવેલા છે. સૌથી પહેલાં તો એને જોતાં જ એક અંદાજો આવે કે કેટલા વર્ષ જૂનું છે. પછી એની બારીકાઈ અમે જોતા હોય કે લાઈક આ ખૂંટીઓ છે તો એ આજથી કેટલા વર્ષ પહેલાં બનતી હતી, એમાં યુઝ થયેલું. હવે આ સાબરસિંગ કે છે તો એ કેટલા વર્ષ પહેલાં બેન્ડ થઈ ગયું, ને આટલી પતલા સાબરસિંગના આડ કેટલા વર્ષ પહેલાં બનતા હતા. આ એની જે ડિઝાઇન કરેલી છે એની સફાઈ કેટલી છે. અત્યારની જે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ અને જૂનું હોય તો એમાં યુઝ થઈને કોઈ પણ એક વસ્તુની ઉપર શાર્પનેસ જતી રહે, એ રાઉન્ડ થઈ જાય. સો એના પરથી એક અંદાજા લગાવવામાં આવતા હોય છે કે આ કેટલા વર્ષ જૂનું છે. પ્લસ એનું પોલિશ કયા મટીરિયલનું છે. અત્યારે જનરલી થિનર પોલિશ કે કેમિકલ પોલિશ થાય છે. આ બધા નેચરલ લાખ પોલિશ છે, જે સ્પિરિટની અંદર લાખને ઓગાળીને કરવામાં આવતા હતા. મેં જેમ કીધું એમ ચંદુભાઈ ગાંધીનું છે આ સિતાર, જે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ચાર્જ હતા. અને જે તે ટાઈમે રેકોર્ડિંગ રૂમ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓલ ઓવર ફેકલ્ટીના જેટલા પણ છે એના તાર તૂટ્યા છે, કોઈમાં કંઈક ખરાબી છે, તો એના માટેની ફેકલ્ટીમાં એક સ્પેશિયલ પોસ્ટ હતી. એ પોસ્ટ પર જે વ્યક્તિ ફર્સ્ટ આવ્યા, ચંદુભાઈ ગાંધી, એ પોતે સિતાર પ્લેયર હતા. તે ડિપ્લોમા કર્યો તો એમને સિતારમાં અહીંયા જ આ ફેકલ્ટીથી ને પછી આ પોસ્ટ પર હતા. સો એ જ્યારે જોબ પર હોય ને ફ્રી ટાઈમમાં જ્યારે એમને વગાડવા એક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોઈએ તો આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એમને સ્પેશિયલી એક કલકત્તાથી લાવ્યા હતા. આવા જે શેપવાળો જે સિતાર છે કે જેમાં પાછળ એક ક્રિચર બનેલું હોય, એવા સિતાર તો અત્યાર સુધી જોવા નથી મળ્યા. એક સિતાર મને જે છેલ્લો જોવા મળ્યો તો એ લાહોરમાં બોમ્બે મ્યુઝિકલ્સ જે છે એ લોકોનો આવો એક સિતાર બનેલો છે, જે અત્યારે મેટ્રોપોલિટન મ્યુઝિયમ ન્યૂયોર્કમાં USA છે.